નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપ સર્વનું સ્વાગત છે। આજે ફરીથી ધર્મજ્ઞાનની અંદર આપની સમક્ષ લઈને આવ્યા છે નરક ચતુર્દશીનું જ્ઞાન, જેને આપણે કાળી ચૌદશ કહીએ છીએ। તો કાળી ચૌદશનું શા માટે મહત્ત્વ છે? શ્રીમદ ભાગવતની અંદર ભગવાને શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરી અને 16,100 જે કન્યાઓને ઉગારી હતી અને એ કન્યાઓની સાથે ભગવાને લગ્ન કર્યા અને તેમને લઈને જ્યારે દ્વારકા પધાર્યા ત્યારે એ દ્વારકાની અંદર એમનું સ્વાગત કરવા માટે આ દીવડા પ્રગટાવવામાં આવ્યા અને નરકાસુરનો વધ કરી એટલે નરકાસુર ચતુર્દશી કહેવામાં આવી। સાથે સાથે ભગવાન મા જગદંબાએ કાલી સ્વરૂપ ધારણ કરી અસંખ્ય રાક્ષસોને મારી નાખ્યા અને માં એટલા બધા ક્રોધાયમાન થઈ ગયા હતા કે આખી પૃથ્વી ધરા ધ્રુજવા લાગી। એમને રોકવા માટે બધા ઉપાય શોધતા ત્યારે બધા જ દેવો શિવની પાસે આવ્યા। ભગવાન શિવને આરાધના કરે કે ભગવાન તમે આ માને જગદંબાને શાંત કરો તો પૃથ્વી બચી જશે। ત્યારે ભગવાન પોતાનું ત્રિશૂલ મૂકી અને સૂઈ ગયા અને જ્યારે માં એ કાલી સ્વરૂપ એમનો જમણો પગ ભગવાનના છાતી હૃદય પર પડ્યો અને ત્યાં માતાજી સ્થિર થયા અને પૃથ્વી બચી ગઈ। આમ અનેક રાક્ષસોને મારી અને માં જ્યારે શાંત બની ગયા એટલે એ વખતે પણ આ આસો વદ ચૌદશ હતી, તે અસુર ચૌદશ એટલે કે નરકાસુર ચૌદશ કહેવામાં આવે છે। ઘરની અંદર પણ આ કાળી ચૌદશના દિવસે માં જગદંબાની આરાધના કરવી જોઈએ, કાલીની આરાધના કરવી જોઈએ। સાથે સાથે ભૈરવ દાદાની પૂજા કરો। ભૈરવ ઉપાસના કરવાથી ઘરમાં રહેલા નકારાત્મક ગુણો પણ દૂર થઈ જશે। આમ આસોવદ ચૌદશ એ આપણા માટે અસુરમાંથી અને સાત્વિક તરફ જવાનો પહેલો રસ્તો છે। માટે ચૌદશના દિવસે માં જગદંબાની પૂજા કરો અને ભગવાન ભૈરવ દાદાની આરાધના કરો, હનુમાન ઉપાસના કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો। એમ કરવાથી આપણું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહે, સાથે સાથે ધન વૈભવ યશની પ્રાપ્તિ થશે।